પર બેઠેલ પક્ષી કોઈ દિવસ ડાળી તૂટવાથી ડરતું નથી, કારણ કે તેને ઝાડની ડાળી પર નહીં, પોતાની જાત પર વિશ્વાસ હોય છે. સફળ લોકો પોતાનો નિર્ણયથી દુનિયા બદલી નાખે છે, અને જ્યારે નિષ્ફળ લોકો દુનિયાના ડરથી પોતાનો નિર્ણય બદલી નાખે છે. શું તમે ખુદની જાતને પ્રશ્ન કરો કે તમે આ બંનેમાંથી શેમાં આવો છો? સો ગુડ મોર્નિંગ એવરીવન. આ પોઝિટિવ થોટ સાથે મોર્નિંગની શરૂઆત કરીશું. એન્ડ મોર્નિંગમાં જ આ તરફ મેં સૌથી પહેલાં સૂર્યનારાયણને જળ ચડાવી એન્ડ મારી મોર્નિંગની શરૂઆત કરીશ. સો ચલો આ તરફ આજે મારી મોર્નિંગની શરૂઆત બી સુપર થઈ છે. સો આખો દિવસ બી બેસ્ટ રહેશે. સવાર પર ડિપેન્ડ હોય છે કે આખો દિવસ કેવો જતો હોય છે. સો ફાઇનલી આજે મારી સવાર બી બહુ જ સુપર ગઈ છે. એન્ડ ત્યાર પછી અત્યારે હનુમાનજી દાદુને મનાવી હનુમાન ચાલીસાનો પાઠ કરી એન્ડ મેં આવી ગઈ છું કિચનમાં. મારો નાસ્તો વગેરે રેડી કરી, સૌથી પહેલાં ગરમ પાણી રેડી કરી લઈશ. એન્ડ હા, સૌથી પહેલાં તો તમારે લોકોએ આગળ જે પ્રશ્નો બે આપ્યા છે એમના આન્સર આપવાના છે. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી એમના લીધે જ મેં એ પ્રશ્નો આગળ મૂક્યા છે. એન્ડ ચલો આ તરફ અત્યારે મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી એન્ડ મે બી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. પહેલાં તમારી જોડે થોડી ડિસ્કસ કરી લઉં. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મેં બી છે મોર્નિંગ રૂટીન ફિનિશ કરી આવી ગઈ હતી મારા સ્ટડી ટેબલ પર. બટ મેં રીડિંગ સ્ટાર્ટ કરીશ એ પહેલાં તમારી જોડે બ્લોગમાં થોડી ડિસ્કસ કરી લઈશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ. બટ હા, ઘણા દિવસો પહેલાં મેં કોઈની કમેન્ટ્સ જોઈ હતી, બટ અત્યારે તો મેં ભૂલી જ ગઈ હતી. ફરી મને યાદ આવ્યું કે તમે છે તમારા બ્લોગની અંદર લાસ્ટમાં સવાલ મૂકો અમુક, કે જેથી કરીને બધા લોકો એમના આન્સર આપે તો ખ્યાલ આવે કે બધાનું નોલેજ કેવું છે, સ્ટડી કઈ વેમાં જઈ રહ્યું છે. બટ હા, મને એ તો યાદ આવ્યું અને લાગ્યું કે ચલો મેં પ્રશ્ન લાસ્ટમાં મૂકીશ. બટ એ પહેલાં મને યાદ આવ્યું કે હા, મેં પ્રશ્ન તો મૂકીશ, બટ એક ધાર્મિક બાબતથી બી પ્રશ્ન હશે કે જે આપણા રામાયણ મહાભારત ગ્રંથો, મહાભારતને રિલેટેડ તો મેં ખાસ કોઈ નહીં મૂકું, બટ રામાયણ રિલેટેડ મતલબ ધાર્મિક કોઈ બી એક પ્રશ્ન હશે જેમનો આન્સર તમારે આપવાનો છે, જે બી આવડે છે. તો મેં વ્લોગના સ્ટાર્ટિંગમાં જ મૂકવાનું સ્ટાર્ટ કર્યું છે કે જેથી કરીને તમે વ્લોગ સ્ટાર્ટ કરો છો ત્યારે સવાલ રીડ કરી અને તમારે એમનો આન્સર કમેન્ટ સેક્શનમાં આપવાનો છે. એન્ડ એમના રિપ્લાય બી જે ફર્સ્ટ જેમની કમેન્ટ્સ હશે યા રાઇટ હશે એમની રિપ્લાય બી મેં કરીશ. એન્ડ જ્યારે બી તમારી કમેન્ટ્સ રીડ કરીશ, રાઇટ આન્સર છે તો તમારો જે કમેન્ટ્સ છે એમને મેં લાઇક બી કરી દઈશ, જેથી કરીને ખ્યાલ આવશે કે કેટલા લોકો આપણા ધર્મને લઈને ધાર્મિક બાબતથી ખ્યાલ છે. ઘણા લોકોને તો ખ્યાલ બી ન હોય. અત્યારે આપણને ખબર છે નાના નાના બાળકો મોબાઈલ પર અત્યારથી જ ગૂંચવાયા હોય કે જેથી કરીને આપણા ભગવાન કોણ છે, શિવ કોણ છે, રામ કોણ છે એ બી ન ખબર હોય. સો અત્યારે આવું ચાલી રહ્યું છે. બટ આપણે પહેલાંના કહેવાઈએ ને, અત્યારે તો 90ની સિરીઝમાં છે એ બધાને તો જો કે બધું નોલેજ હોય, કેમ કે આપણા ઘરમાં જેટલી ધાર્મિક સ્થિતિ આપણે જોઈ હોય છે આપણા મા બાપના સંસ્કારને લીધે. બટ અત્યારે થોડું ઓછું થઈ ગયું છે. એન્ડ સો મેં બી નક્કી કર્યું છે કે વ્લોગના સ્ટાર્ટિંગમાં જ મેં બે પ્રશ્ન મૂકીશ, બટ એક ધાર્મિક હશે એન્ડ આપણું સ્ટડી રિલેટેડ. સો બંનેના આન્સર તમારે કરવાના છે. સ્ટડી રિલેટેડ આવડે છે કે નથી આવડતો, બટ ધાર્મિક જે પ્રશ્ન હશે એમનો આન્સર તમારે કરવાનો છે. બહુ જ કંઈ અઘરો તો હશે નહીં, જે રીતે આજે મેં શેર કર્યો છે એ જ રીતે. સો આ મારી સોચ છે, મતલબ વિચાર છે. તમને કેવો લાગ્યો છે કમેન્ટ સેક્શનમાં ખાસ કમેન્ટ્સ કરીને જણાવજો. જો કે મારો વિચાર પહેલાં તો કોઈ કમેન્ટ્સ કરી હતી એમના પરથી આવ્યો છે કે તમે એક પ્રશ્ન મૂકો, પણ પ્રશ્ન મૂકવામાં મને જોડે યાદ આવ્યું કે મેં એક ધાર્મિક પ્રશ્ન બી જોડે મૂકું. એન્ડ મેં તો હનુમાનજી દાદુની ભક્ત છું. શ્રી રામ તો અમારા ઈષ્ટદેવ, હનુમાનજી દાદા અમારી ઈષ્ટદેવ છે, કેમ કે અમે રામાનંદી સાધુ છીએ. સો એન્ડ કોઈની કમેન્ટ્સ એવી હતી, ઘણીવાર કરે છે કે હનુમાનજી દાદુ નહીં કહો, દાદા કહો. સો પહેલાં તો મેં એ કહીશ કે તમે કોઈ બી ભગવાનને માનો છો, એમને પ્રેમથી તમે જે નામથી બોલાવો છો ને એમને સૌથી વધારે વહાલું લાગશે. જેમ કે તમારું કોઈ બી નામ છે એન્ડ તમને પ્રેમથી કોઈ નામથી એક અલગ રીતે જે મતલબ કહેવાય ને, આપણે અલગ નામ કોઈને આપ્યું હોય તો એ મારું જ નામ જ, જેમ કે ત્રિષા છે તો મને કોઈ ત્રિષુ કહીને બોલાવશો તો મને વધારે પસંદ આવતું હોય છે કે એમને આપ્યું છે. સો એ રીતે તમે કોઈ બી ભગવાનને માનો છો તો એમને તમે પ્રેમથી જે નામથી બોલાવો છો એ નામ એમને બહુ જ વધારે પ્રિય લાગતું હોય છે, કેમ કે એમના દિલથી વધારે ક્લોઝ હોય છે. સો મેં છે પ્રેમથી હનુમાનજી દાદા અને હનુમાનજી દાદુ કહું છું. એન્ડ મેં કોઈ બી પ્રાર્થના કરું છું તો મારી ડાયરેક્ટલી પૂરી બી થાય છે. એન્ડ મેં હંમેશા કહું છું કે હે હનુમાનજી દાદુ, તમારી દીકરીનું આ કામ, મતલબ તમે કોઈ બી જગ્યાએ ક્યારે પાછળ પડવા નથી દીધી, પાછળ હટવા નથી દીધી. એન્ડ આ વખત બી કોઈ બી વસ્તુ મારી હોય, મનોકામના હોય અધર છે કોઈ બી, કે આ વખત બી મારી લાજ રાખી લેજો. આ રીતે મેં હંમેશા પ્રાર્થના કરતી હોઉં છું. સો મેં પ્રેમથી કહું છું. સો તમને બી જે ઠીક લાગે કહી શકો છો, બટ બધાની મેન્ટાલિટી અલગ અલગ હોય છે. બટ મેં એટલું કહું છું કે તમે કોઈ બી ભગવાનને માનો છો તો પ્રભુને એ જ પ્યારું લાગશે જે તમે પ્રેમથી કહીને બોલાવો છો. જેમ કે કૃષ્ણ ભગવાનના બહુ બધા નામ છે, ગોવાળિયો, કાનુડો, કાળો, બહુ બધા નામથી અલગ અલગ લોકો બોલાવતા હોય છે. બાલ ગોપાલ, અલગ અલગ, મતલબ
પ્રેમથી બી અલગ અલગ નામ જે લોકો કહેતા હોય છે. સો એ જ રીતે તમે જે બી ભગવાનને માનો છો એ કહી શકો છો. સો મેં બી પ્રેમથી હનુમાનજી દાદુ કહું છું. બસ મને ગમે છે એન્ડ એટલા ક્લોઝ હનુમાનજી દાદુ મારી હારે હોય એવું બી મેં અનુભવું છું. એન્ડ બહુ બધા અનુભવ છે એન્ડ બહુ બધી મારી લાઈફમાં ચેન્જીસ એન્ડ બહુ બધું મળ્યું છે. એ બધું મેં ક્યારેક તમારી જોડે શેર કરીશ, બટ થોડું અચીવમેન્ટ બાકી છે મળી જાય ત્યાર પછી મેં બધા અનુભવ તમારી જોડે શેર કરીશ. એન્ડ એક એવી સિચ્યુએશન હતી જેમાંથી નીકળવું બહુ જ મુશ્કેલ હતું. મુશ્કેલ નહીં, બટ ક્યારે નીકળી જ ન શકાય એવી જગ્યાએથી બી મારા હનુમાનજી દાદુના દયાથી મેં બહાર આવી ગઈ છું. સો બહુ બધા અનુભવ, બહુ બધા એક્સપિરિયન્સ એન્ડ એવી પરિસ્થિતિમાંથી બહાર આવવું, આ બધું બહુ બધું બન્યું છે લાઈફમાં. તો એ બધું મેં શેર કરીશ, બટ એક ટાઈમ પછી, જેથી કરીને કોઈ બી ગર્લ્સ છે યા બોયઝ છે, કોઈ બી સિચ્યુએશન છે તો કઈ રીતે બહાર આવી શકાય છે, યા ફિર અધર આવી કોઈ બી પરિસ્થિતિમાંથી તમે ક્યાંથી ક્યાં કઈ રીતે પહોંચી શકો છો એ તમને ખ્યાલ આવે એટલા માટે. બટ અત્યારે મેં શેર નહીં કરું કેમકે એટલો સમય બી નથી અને આ સમય અત્યારે ઠીક બી નથી એ વસ્તુ શેર કરવા માટે. સો સમય આવશે ત્યારે શેર કરીશ. બટ હા, ચલો આજે જે સવાલ આગળ જે મેં વ્લોગના સ્ટાર્ટિંગમાં પૂછ્યો છે એમનો આન્સર બધા લોકોએ કરવાનો છે. એન્ડ મેં બી છે ત્યારમાં જ મોર્નિંગમાં જ મેં મારું સ્ટડી છે સ્ટાર્ટ કરી દઈશ. એન્ડ મેં અત્યારે રીડ કરી રહી છું GCRTની ભૂગોળ. તો મેં એ જ રીડ કરીશ, ફટાફટથી ફિનિશ કરું. તો રિવાઇઝ તો ઓલરેડી મેં છે વનલાઇનર અને MCQમાં જ કરવાની છું. તો ભારતની ભૂગોળ કરી રહી છું. એન્ડ ચલો મેં બી અત્યારે મોર્નિંગમાં જ છે, વધારે હવે સમય વેસ્ટ નહીં કરી. ઓલરેડી તમારી જોડે થોડી ડિસ્કસ થઈ જ ગઈ છે. એન્ડ ચલો રીડિંગ સ્ટાર્ટ કરીશ અત્યારે મેં. એન્ડ ત્યાર પછી જ્યારે બી આગળ તો મેં તમારી જોડે સ્ટડી રૂટીન શેર કરતી જ રહું છું. એન્ડ તો બી છે ફ્રી થઈશ ત્યારે તમારી જોડે કોઈ બી સવાલ છે યા ફિર મેં તમારી કમેન્ટ્સ રીડ કરીશ ત્યારે મેં તમને આન્સર આપીશ. બધા લોકોની કમેન્ટ્સ મેં ઘણીવાર રીડ ન કરી શકતી હોય તો અમુક લોકોને મેં આન્સર ન આપી શકતી હોય, બટ જે લોકોની કમેન્ટ્સ લાઈક થઈ ગઈ છે એમને સમજી રહું કે તમારી કમેન્ટ્સ રીડ થઈ ગઈ છે એન્ડ જેન્યુઅન કમેન્ટ્સ હશે એમના જ મેં આન્સર આપીશ. કેમ કે ફોકટની કમેન્ટ્સ હોય ને એ મેં પૂરી રીડ બી નથી કરતી. જસ્ટ આગળ બે શબ્દ મને ખ્યાલ આવી ગયા કે આમાં કંઈક અલગ જ વસ્તુ લખેલી છે, ગટપટું લખ્યું છે, ત્યાંથી મેં આગળ જતી રહું છું. એ કમેન્ટ્સ મારે કંઈ જ લેવા દેવા નથી. સો એવા લોકોને ઇગ્નોર કરીને આગળ વધીશું. આપણા આજુબાજુમાં બી હોય છે, સોશિયલ મીડિયામાં બી હોય છે, એમનાથી મને કોઈ જ ફેર નથી પડતું કે નથી મેં એવી કમેન્ટ્સ રીડ કરતી, જેથી કરીને જેન્યુઅન કમેન્ટ્સ હશે એ લોકોને આન્સર મળે છે અને મળતા બી રહેશે. સો ચલો મેં બી અત્યારે મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ આગળ વ્લોગમાં. સો ચલો આ તરફ અત્યારે મેં બી મારું રીડિંગ છે તો સ્ટાર્ટ કરી જ દીધું છે. બટ અત્યારે જે મેં બુક્સ રીડ કરી રહી છું એ આઈસ એકેડેમીની NCERT GCRTની બુક્સ છે એમાંથી જ રીડ કરવાની છું. એન્ડ જોડે વર્લ્ડ ઇન બુક્સની બુક્સ બી જોડે છે. બટ મેં ક્યારેક બંને બુક્સ છે કમ્પેર કરીને રીડ કરતી હોઉં છું કે કઈ બુક્સમાં કેટલું કન્ટેન્ટ છે. ઓલરેડી પહેલાં બી મેં આ બધી બુક્સો વાંચેલી છે, બટ અત્યારે સેકન્ડ ટાઈમ જ્યારે રિવાઇઝ કરતી હોય ત્યારે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય આપણા માટે રીડ કરવું વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. સો એટલા માટે મેં ચેક કરીને રીડ કરતી હોઉં છું. સો ફાઇનલી અત્યારે મોર્નિંગમાં જે બુક્સ રીડ કરું છું આઈસ એકેડેમીની NCERT GCRT. એન્ડ ત્યાર પછી બોરિંગ થાય ત્યારે થોડા લેક્ચર વગેરે જોતી હોઉં છું. એન્ડ મેથ્સ રીડિંગ બપોર પછીના સમયમાં કરતી હોઉં છું. સો આ રીતે જ મોર્નિંગમાં મારું રીડિંગ સ્ટાર્ટ થતું હોય છે. રીડિંગ કરતાં અત્યારે થઈ ગયો હતો બપોરનો સમય. સૌથી પહેલાં મેં બી જમી લીધું એન્ડ ત્યાર પછી રીડિંગ સ્ટાર્ટ કર્યું હતું. બટ અત્યારે થઈ ગયા છે 3:15 સમથિંગ. એન્ડ મેં બી હવે થોડી થાકી ગઈ છું કેમ કે રીડ કરીને એક જ જગ્યાએ બેસીને નીચે બેઠા ક્યારની રીડ કરી રહી હતી. એન્ડ થોડો થાક બી હવે લાગે છે, ઊંઘ બી આવી રહી છે. એન્ડ બહાર તો ભયાનક તડકો છે કેમ કે ઉનાળાના દિવસો. એન્ડ જ્યારે બી એકલા રહીને તૈયારી કરતા હોય ત્યારે થોડા બોરિંગ બી થવાતું હોય. બટ કોઈ નહીં, ચલો હવે થોડા જ દિવસો બચ્યા છે, વધીને 53 સમથિંગ દિવસો, યા ફિર હવે તો તમને ખ્યાલ જ છે એક્ઝામો બહુ નજીક આવી રહી છે. સો અત્યારે મેં બી થોડી વાર રિલેક્સ થઈશ એન્ડ થોડું રૂટીન કામ છે ફિનિશ કરીશ. સો આ તરફ રૂટીન કામ ફિનિશ કરી એન્ડ વાગી ગયા હતા સાંજના 6 સમથિંગ. સો મેં બી રેડી થઈ અને નીકળી ગઈ હતી બહાર. અત્યારે જઈ રહી છું ગાંધીનગરથી મારું એક પાર્સલ આવ્યું છે લેવા માટે. સો ફાઇનલી મેં બી ત્યાં પહોંચી ગઈ હતી. તિરુપતિ પાર્સલ છે ત્યાં લેવા માટે, બટ એ કુરિયરવાળા ત્યાં અવેલેબલ નહોતા. થોડી વાર વેઇટ કરી એન્ડ ફાઇનલી મને મારું કુરિયર આવ્યું છે, મળી ગયું છે. તો લઈને મેં ત્યાંથી નીકળી ગઈ એન્ડ સાંજના સમયે આવી ગઈ હતી મારી ફ્રેન્ડ પાસે. સો અહીંયા જ જે પાર્સલ આવ્યું છે તો એ ખ્યાલ જ હશે એસ્પિરન્ટ પાસે હોય બી શું શકે. સો આજે બી મારી પાસે પાર્સલમાં બુક જ હતી. એન્ડ મેં જે પોસ્ટ કરી છે એમાં ઘણા લોકોની કમેન્ટ્સ આવતી હતી કે આ કયા પબ્લિકેશનની બુક છે. તો જ્ઞાન લાઈવની બુક છે GCRTના રિલેટેડ. બટ GCRTની બુક્સ તો મારી પાસે બહુ બધી છે, બટ આમની અંદર કોઈ GCRT ડીપમાં નથી આપવામાં આવ્યું ફાસ્ટ રિવિઝન માટે. આમની અંદર કોઈ બી સબ્જેક્ટ છે એમનો ચેપ્ટર હોય, એમનો જે નોર્મલી આપણે થોડો સાર કાઢવાનો હોય છે, આખું ચેપ્ટર આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી હોતું. સો જો એમનું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા માટે છે એ ઉપરથી જ કાઢીને આપી દીધું છે અને એમના MCQ આપ્યા છે. સો ફાસ્ટ રિવિઝન માટે આ બેસ્ટ બુક છે. મારી પાસે ઓલરેડી છે જ્ઞાન લાઈવની બુક હતી તો મેં એમાં રીડ કરતી હતી. તો મોબાઈલની અંદર રીડ કરીને આંખો દુખવા લાગે, માથું દુખવા લાગતું હતું, એટલે મને આ બુકની
બુકની જરૂર હતી. સો ફાઇનલી બુક બી મારી પાસે આવી ગઈ છે. એન્ડ આમની અંદર તમે જોઈ શકો છો, કન્ટેન્ટ થોડું બતાવી દઉં છું કઈ ટાઈપનું આપ્યું છે. તો આ ચેપ્ટર આપ્યું છે, એમનો જે મેઇન આપણી માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા આપણું ચેપ્ટરમાંથી આખું કાઢીને અલગથી આપી દીધું છે. અને લાસ્ટમાં MCQ. શો ફાસ્ટ રિવિઝન માટે બેસ્ટ બુક છે. અત્યારે મી એન્ડ માય ફ્રેન્ડ અમે બંને બુક્સ વિશે ચર્ચા કરી રહ્યા હતા, કેમ કે મેં આવી ગઈ હતી મારી ફ્રેન્ડને મળવા માટે. આખો દિવસ રીડિંગ કર્યા પછી સાંજે અમે લોકો આ રીતે મળતા હોઈએ છીએ, થોડી વાર ડિસ્કસ વગેરે કરતા હોઈએ છીએ, જેથી કરીને માઇન્ડ બી ફ્રેશ થાય. એન્ડ ત્યાંથી મારી ફ્રેન્ડને મળી, મેં બી થઈ ગઈ હતી રિટર્ન. આવી ગઈ છું ત્યારે રૂમ પર જમવાનું કંઈક આ રીતે રેડી કર્યું, ખાસ કંઈ ભૂખ ન હતી. એન્ડ જમતા જમતા મેં જોઈ રહી હતી ઉત્તર રામાયણ. સો આ તરફ અત્યારે સાંજનો નજારો કંઈક આ રીતે આવી રહ્યો છે. મેં બી અત્યારે જમીને બેસી ગઈ છું રીડિંગ કરવા. એ બી મારી પાસે જે ન્યૂ બુક આવી છે એ જ લઈને બેસી ગઈ છું, કેમ કે GCRTનું ફાસ્ટ રિવિઝન માટે બેસ્ટ છે. એન્ડ વારંવાર GCRT વાંચવી ખૂબ જ જરૂરી છે, જે રીતે અત્યારે પેપર આપણું નીકળે છે એ પ્રમાણે. સો ફાઇનલી ચલો અત્યારે મેં બી છે સાઈડમાં એક બુક રાખી, ચેક કરતાં કરતાં કે થોડું કરેક્શન છે તો ભૂલો હોય તો ચેક કરીને વાંચવું જોઈએ. સો ફાઇનલી આજે મોર્નિંગથી જ મારું કંઈક રીડિંગ બેસ્ટ રહ્યું છે. એન્ડ આઈ હોપ કે તમારી પ્રિપરેશન બેસ્ટ ચાલી રહી હશે. એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.